हेलो फ्रेंड्स, वेलकम टू माय चेनल। आज આપણે બનાવીશું થીન ક્રસ્ટ પિઝા, જેનો બેઝ આપણે ભાખરીમાંથી બનાવીશું। તો જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે। તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું। તો સૌથી પહેલાં આપણે ક્રિસ્પી ભાખરી માટે લોટ બાંધી લઈએ। તો અહીંયા મેં 1 કપ ઘઉંનો ઝીણો લોટ અને 1 કપ ઘઉંનો જાડો લોટ લીધો છે। તે બંને લોટનું પ્રમાણ આપણે સરખું રાખવાનું છે। બંને લોટને મિક્સ કરીને એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। હવે અહીંયા મોણ માટે આપણે તેલનો ઉપયોગ કરીશું। તો અહીંયા મેં 4 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે। તેલ નાખ્યા બાદ આપણે લોટમાં તેલને સારી રીતે એકદમ મિક્સ કરી લેવાનું છે। તો લોટમાં સરખી રીતે તેલ લાગવું જોઈએ। અને અહીંયા આપણે મુઠ્ઠી પડતું મોણ અહીંયા નાખવાનું છે, જેથી આપણી ભાખરી છે એકદમ ક્રિસ્પી ખસ્તા બને। તેલ મિક્સ કર્યા બાદ આ રીતે લોટને આપણે ભેગો કરીએ તો ઇઝીલી ભેગો થઈ જાય એ રીતનું આપણે મુઠ્ઠી પડતું મોણ રાખવાનું છે। હવે આપણે આમાં ધીમે ધીમે પાણી નાખતા જઈને એક ભાખરીનો લોટ બાંધી લઈશું। તો આ જે થીન ક્રસ્ટ પિઝા હોય છે એનો જે બેઝ હોય છે એકદમ પાતળો અને એકદમ ક્રિસ્પી હોય છે, એ રીતની આપણે અહીંયા ભાખરી તૈયાર કરવાની છે। તો અહીંયા મેં લોટ બાંધી લીધો છે, એને આપણે 10 થી 15 મિનિટ રેસ્ટ આપીશું, એટલે કે એને ઢાંકીને રાખીશું આપણે। 10 થી 15 મિનિટ બાદ આપણે એને જોઈ લઈએ તો જે ભાખરીનો લોટ છે આપણો એકદમ સરસ રેડી છે ભાખરી બનાવવા માટે। હવે આપણે આમાંથી ભાખરી વણી લઈએ। તો નોર્મલ આપણે જેમ ભાખરી બનાવીએ છીએ એ રીતે આપણે અહીંયા ભાખરી વણી લેવાની છે। હવે આપણી ભાખરી ફૂલે નહીં એના માટે આપણે આ રીતે ફોકની મદદથી કાણા પાડી લઈએ, અથવા તો છરીની મદદથી પણ તમે આ રીતે કાણા પાડી શકો છો। તો આપણો જે પિઝાનો બેઝ છે એ આપણી આ સરસ ક્રિસ્પી ભાખરી છે। હવે આપણે આને શેકવા માટે ગરમ તવી પર લઈ લઈએ। તો એક વખત તવી ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને એકદમ લો કરી દેવાની, અને એકદમ લો ફ્લેમ ઉપર જ આપણે આ ભાખરીને શેકવાની છે, જેથી આ ભાખરી એકદમ સરસ ક્રિસ્પી પણ બને અને અંદરથી સરસ કૂક પણ થઈ જાય। થોડી વાર પછી આ રીતે પલટાવીને આપણે બીજી સાઈડ પણ ભાખરીને શેકી લેવાની છે। તો આ રીતે સરસ આપણી ક્રિસ્પી ભાખરી આપણે શેકી લઈએ। આ રીતે લાકડાના ડટ્ટા વડે અથવા તો કપડાથી દબાવીને આપણે ભાખરીને શેકવાની છે। તો એક ભાખરીને શેકાતા લગભગ 7 થી 8 મિનિટનો સમય લાગે છે। તો આપણે ઉતાવળ કરવાની નથી, ગેસની ફ્લેમને લો જ રાખવાની છે। હાઈ ફ્લેમ ઉપર જો આપણે ભાખરીને શેકીશું તો ભાખરી કાચી રહી જવાની શક્યતા છે, એટલે આપણે લો ફ્લેમ ઉપર જ ભાખરીને શેકવાનું છે। અહીંયા મારી બધી જ ભાખરી શેકાઈ ગઈ છે, એટલે કે પિઝાનો જે બેઝ છે એકદમ સરસ રેડી છે, એકદમ ક્રિસ્પી આપણી ભાખરી અહીંયા રેડી થઈ ગઈ છે। તમે જોઈ શકો છો એનો કલર પણ એકદમ સરસ આવ્યો છે। તો બહારથી પિઝાના બેઝ જેવી જ આ ભાખરી રેડી થઈ ગઈ છે। હવે આપણે ટમેટો કેચઅપ લીધો છે, અહીંયા હાફ કપ આપણે પિઝા સોસ બનાવી રહ્યા છીએ। એમાં આપણે 5 કપ જેટલી શેઝવાન ચટણી એડ કરીશું, સાથે 5 કપ જેટલું મેયોનીઝ એડ કરવાનું છે। મેયોનીઝ અને શેઝવાન ચટણી તમને કોઈ પણ ગ્રોસરી શોપમાં અથવા તો મોલમાં મળી જશે। તો
તો હવે આપણે આમાં થોડા મસાલા એડ કરી દઈશું. તો અહીંયા મેં ચાટ મસાલો લીધો છે, અડધી ચમચી જેટલો ચાટ મસાલો નાખીશું, અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ નાખીશું અને અડધી ચમચી જેટલો ઓરેગાનો અથવા તો મિક્સ હર્બ જે પણ અવેલેબલ હોય એ નાખીશું. આનાથી પિઝાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે, તો આ ચોક્કસ નાખવું અને સારી રીતે આને મિક્સ કરી લઈશું એટલે આપણે પિઝાનો જે સોસ હોય છે એ રેડી થઈ જશે. તો એકદમ સરસ આપણો પિઝાનો સોસ રેડી થઈ ગયો છે. આપણે વેજીટેબલ જોઈ લઈએ. તો અહીંયા મેં રેડ કેપ્સિકમ એને આ રીતે ટુકડા કરી લીધા છે, યલો કેપ્સિકમ લીધું છે, બાફેલી મકાઈ છે અને કાંદા લીધા છે. તમે કોઈ પણ વેજીટેબલ આમાં એડ કરી શકો છો, તમારા ઈચ્છા પ્રમાણે તમે વેજીટેબલમાં વેરિએશન કરી શકો છો. હવે આપણે પેનને ગરમ કરીશું, અડધી ચમચી જેટલું બટર નાખીશું. ત્યારબાદ જે ભાખરી આપણી રેડી છે એને આ રીતે બટરથી થોડું કોટ કરી લઈશું. હવે આપણે પિઝા સોસ લગાડી દઈશું. અહીંયા તો મેં 3 થી 4 ચમચી જેટલો પિઝા સોસનો ઉપયોગ કર્યો છે. હવે આપણે મોઝરેલા ચીઝ છે એ એડ કરી દઈશું, આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું. હવે આપણે જે વેજીસ છે કટ કરેલા એક પછી એક એ ગોઠવી દઈશું. તો તમે ઈચ્છો તો આમાં મશરૂમ છે, પનીર છે એડ કરી શકો છો. તમે બ્રોકોલી પણ આમાં એડ કરી શકો છો. આ રીતે વેજીટેબલને ગોઠવી દઈશું. પહેલાં કાંદા, પછી રેડ કેપ્સિકમ, હવે યલો કેપ્સિકમ અને પછી બાફેલી મકાઈ છે એ પણ આપણે આ રીતે ગોઠવી દેવાની છે. તો જો પિઝાનો જે બેઝ છે એ એકદમ સરસ ક્રિસ્પી હશે તો વેજીટેબલને સારી રીતે હોલ્ડ કરી શકશે. એકદમ સોગી નહીં બને તમારો પિઝા, એકદમ સરસ ક્રિસ્પી બનશે. હવે આપણે ફરીથી ઉપર મોઝરેલા ચીઝનો એક સરસ લેયર બનાવી દઈશું. તો આ પિઝા ટેસ્ટી તો છે જ, સાથે સાથે હેલ્ધી પણ ખૂબ જ છે. ઉપરથી આપણે ઓરેગાનો, ચાટ મસાલો અને ચીલી ફ્લેક્સ છે એ સ્પ્રિંકલ કરી દઈશું, જેથી પિઝા ખાવામાં એકદમ સરસ બહારની જેમ ટેસ્ટી લાગે. હવે આ રીતે ઢાંકીને આપણું ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે પિઝાને કૂક કરવાનું છે. ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું. તમે જોઈ શકો છો ચીઝ સારી રીતે મેલ્ટ થઈ ગયું છે. તો હવે આપણે આ પિઝાને કટ કરી લઈશું. જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલા સરસ આ પિઝા બને છે. તો રેડી છે આપણા એકદમ સરસ થીન ક્રસ્ટ પિઝા, જે આપણે ભાખરીમાંથી બનાવેલા છે. તો એક વખત આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો. બાળકોથી લઈને મોટા સુધી બધાને આ રેસીપી ચોક્કસ ભાવશે. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર ચોક્કસ કરજો, અને તમારા કોઈ પણ સજેશન હોય કમેન્ટ બોક્સમાં ચોક્કસ લખજો. થેન્ક્સ ફોર વોચિંગ.
છે।